ઇન ધ ફોર્મ ઓફ તમે જ્યારે બી બહાર જાઓ સનગ્લાસીસ આંખમાં તો પહેરજો, વિચ હું તમને પહેલાં કહેવાનું ભૂલી ગઈ. ઓલવેઝ વેર સનગ્લાસીસ. અને વાળમાં તમે મોટી ટોપી પહેરીને જાઓ. કાં તો તમે ડ્રાઈવ કરતા હોય તો ઓલવેઝ વેર હેલ્મેટ. આઈ નો ઇટ્સ નથી ગમતું, બધાને પસીનો થાય છે અંદર, બટ આઈ વુડ always suggest કે it always protect your scalp from the damage of the sun rays, and it also protects you in a way. So always wear a helmet, but make sure કે તમારું હેલ્મેટ તમે જેમ ઘરે જાઓ ને ત્યારે એને અંદર ના મૂકી દો, એને ખુલ્લું મૂકો. લેટ યોર હેલ્મેટ ઓલ્સો બ્રીથ, કારણ કે તમારું પસીનો અંદર ચોંટેલો હશે એટલે તમે એને ખુલ્લું મૂકી દેજો, હવા અંદર જાય એવું કરજો. So this is the kind of protection you should be wearing. Second is, how often do you have to wash your hair in the summer? So this is directly proportional to your sweat level. તમને જેમ બહુ વધારે પસીનો થતો હોય તો પછી આઈ વુડ સે કે તમે નહાતા પહેલાં 5 મિનિટ તમે વાળમાં તેલ નાખો, મસાજ કરો, સો દેટ ઈચ એન્ડ એવરી એરિયા ઓફ યોર સ્કાલ્પ ઇઝ ડિસલોજ્ડ, અને પછી તમે શેમ્પૂ કરો. યુ કેન શેમ્પૂ યોર હેર એવરી ડે, ડઝન્ટ રિયલી મેટર. અને તમે 5 મિનિટ એને ખુલ્લું મૂકશો તો તરત સુકાઈ બી જશે આ સિઝનમાં. બટ પસીનો ઓછો થતો હોય તો ઓલ્ટરનેટ ડે રેજિમ તો હોવું જ જોઈએ. ઘણા લોકો અઠવાડિયામાં એક વખત વાળ ધોતા છે. આઈ વુડન્ટ સજેસ્ટ દેટ, કારણ કે એનાથી શું થશે કે જે પસીનો હશે ચોંટી જશે સ્કાલ્પમાં, અને ધીસ વિલ લીડ ટુ ફંગલ ઇન્ફેક્શન. દેટ ઇઝ આપણે જે કહીએ છીએ ને ડેન્ડ્રફ થઈ ગયો છે, સૂકું સ્કાલ્પ ડ્રાય થઈ ગયું છે. ધીસ ઇઝ ઓલ વેરી કોમન ઇન સમર, બટ યુ કેન ઇઝીલી કોમ્બેટ ધીસ બાય ફ્રિકવન્ટલી વોશિંગ યોર હેર. સેકન્ડ ઇઝ, બને એટલું તમારા વાળ લાંબા હોય તો તમે બને એટલું ઉપર બાંધી દો. સો તમારું ઇવોપરેશન થયા જ કરશે અને તમને એ નડશે બી નહીં. અને ત્રીજું કે આઈ વુડ સજેસ્ટ કે વાળ માટે તમે ઘરેલું ટિપ્સ તમને થોડીક આપીશું કે તમે શું કરી શકો. સો આઈ વુડ સજેસ્ટ કે વન્સ ઇન અ વીક તમે વાળમાં ઈંડું ફોડીને નાખી શકો, તમે દહીં નાખી દો, અને તમે આમળા અરીઠાનો પેક કર્યો હોય તો નાખી દો. ધીઝ આર ઓલ વેરી ઇનોસન્ટ થિંગ્સ. આ તમારા વાળને ડેમેજ નહીં કરે, પણ થોડુંક તમારો વાળનું પીએચ જે ઇમ્બેલેન્સ થયું હોય ઉનાળાના લીધે એ બેલેન્સ કરી નાખશે. સી, ધીસ ઇઝ અ વેરી પર્સનલ ક્વેશ્ચન. આઈ વુડ સે હેર સ્ટ્રેટનિંગ તમે મને પૂછો તો હું નથી માનતી કે હેર સ્ટ્રેટનિંગ કરવું જોઈએ, પણ ઓફકોર્સ જેના વાળ ફ્રીઝી છે અને દે વોન્ટ ટુ હેવ અ વેરી ફિનિશ્ડ લુક, they should go for straightener, but make sure you use very good straightener and you use good hair serum. Dryer, once again આપણે એવી કન્ટ્રીમાં રહીએ છીએ કે આઈ ડોન્ટ થિંક યુ પીપલ નીડ ડ્રાયર, રાઈટ? સો આઈ વુડ સજેસ્ટ કે તમે ખાલી નાહીને 5 જ મિનિટ તમે બહાર રહેશો તો તમારા વાળ ઓટોમેટિકલી સુકાઈ જશે. યુ કેન વેર વેટ, તમે વાળ જ્યારે ભીના હોય ત્યારે તમે ટોવેલ પહેરી દો નીચેની તરફ, ઉપરની તરફ ટોવેલ ના પહેરતા, બિકોઝ એ વખતે તરત વાળ તૂટી જશે. સો મેક શ્યોર યુ વેર યોર ટોવેલ ટુવર્ડ્સ ધ ગ્રાઉન્ડ, એટલે નીચેની તરફ ટોવેલ બાંધો અને 5 મિનિટમાં તમારા વાળ ઓટોમેટિકલી સુકાઈ જશે. અને પછી જ્યારે એ 90% ડ્રાય થઈ ગયા હોય ત્યારે તમે તમારા વાળને કોમ્બ કરી દો અને થોડુંક હેર સિરમ નાખી દો. ધીસ ઇઝ ઓલ. આઈ ડોન્ટ થિંક કે તમને હેર જેલ, ઓન ધ કોન્ટ્રરી ઇટ બ્લોક્સ ધ ઇવોપરેશન પ્રોસેસ. સો આઈ વુડન્ટ એડવાઇઝ કે તમે હેર જેલ લગાડો વાળમાં. જો તમારે એવું જોઈએ કે ફ્રીઝી છે તો ગો ફોર ગુડ હેર સિરમ. એકદમ થોડી ક્વોન્ટિટી લેવાની, નેચરલ હેર સિરમ, અને જસ્ટ ડેશ ઇટ ઓન યોર હેર. દેટ શુડ બી ઓકે. સિઝનમાં હેરફોલ ક્યારે વધારે થાય? જ્યારે તમે અઠવાડિયામાં એક વખત કે અઠવાડિયામાં 2 જ વાર તમે વોશ કરો, અને એ બી તમે તેલ નાખ્યા વગર વોશ કરો. આઈ વુડ એક્સપ્લેન કે તમારે તેલ કેમ નાખવું જોઈએ. દેર ઇઝ અ સાયન્ટિફિક રીઝન. હવે તમને જેમ હાથમાં પસીનો થાય છે એમ સ્કાલ્પમાં પસીનો તો થવાનો જ, રાઈટ? અને પસીનોની સાથે નાના નાના ડસ્ટ પાર્ટિકલ્સ અંદર ચોંટી જશે. ઇટ વિલ ફોર્મ અ માઇક્રોફિલ્મ લેયર ઓન ધ સ્કાલ્પ. બરાબર? હવે આ માઇક્રોફિલ્મ લેયર જો તમે એને કાઢો ના, કારણ જો તમે શેમ્પૂ કરશો તો યુ આર નોટ ગોઈંગ ટુ મસાજ યોર સ્કાલ્પ, યુ જસ્ટ શેમ્પૂ ઇટ. એ માઇક્રોફિલ્મ લેયર તમારી નીકળશે નહીં. સો હાઉ ડુ યુ રિમૂવ ધીસ માઇક્રોફિલ્મ લેયર? સો બિફોર શેમ્પૂ તમે ખાલી 10 મિનિટ માટે મોઇશ્ચરાઇઝ યોર હેર વિથ ધ ઓઇલ, અને આખું સ્કાલ્પને તમે મસાજ કરો આવી રીતે, તો તમારા ફિંગર્સથી જ એ બધું ડિસલોજ થઈ જશે. અને દેટ વિલ હેલ્પ નીચેથી જે સ્કાલ્પના અંદરથી ન્યુટ્રિયન્ટ્સ આવે છે ને હેરના ઉપરથી નીચે સુધી, એ પાથ આખો ક્લિયર થઈ જશે. સો ધીસ ઇઝ ધ સાયન્ટિફિક વે ઓફ રિમૂવિંગ ડર્ટ ફ્રોમ ધ સ્કાલ્પ બિફોર શેમ્પૂઇંગ. અને શેમ્પૂ કરશો એટલે વાળ તમારા ઓટોમેટિકલી ચોખ્ખા થઈ જશે. ચોખ્ખા થઈ જશે, અંદરથી બી ચોખ્ખા અને બહારથી બી ચોખ્ખા, અંદરથી ન્યુટ્રિશન બી સારું આવશે, હેરફોલ નહીં થાય. અને વન્સ અગેન આપણે બહુ કોમ્પ્રોમાઇઝ કરતા હોય છે સમરમાં નહીં ખાવાનું. ડોન્ટ ડુ દેટ.
સમરમાં દેર આર વેરી ગુડ ઓપ્શન્સ ઓફ ફ્રૂટ્સ, વેરી ગુડ ઓપ્શન્સ, લસ્સી, છાશ, લસ્સી, છાશ, દહીં, એ બધાથી બી તમારા હેરફોલ રૂકી જશે, એટલે નહીં થાય. સો ડોન્ટ કોમ્પ્રોમાઇઝ ઓન યોર ન્યુટ્રિશનલ લેવલ.